જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને આપણે જવાનું એક 4 વ્હીલ બંધ થઈ ગઈ ત્યાં. આ જો રાજકોટનો વરસાદ જો ઝાડવા પાડી નાખ્યા વરસાદને પવને. આ તો આપણે એક 4 વ્હીલ બંધ થઈ ગઈ, લેવા જવાની છે, ચાલુ કરીને લઈ આવવાની છે, બરોબર. તો અત્યારે હું ને યક્ષ જાય અને બીજા બે ભાઈબંધ છે ને એ પાછળ આવે એક્ટિવા લઈને. પેલા ગાડીની ચાવી લેવા જવાની છે તો ચાવી લેતા આવી અને પછી નીકળીએ. આમ ગાડી પડી છે માધાપરની ઓલી સાઈડ, એટલે અહીંયા જવું પડશે. તો હાલો ફટાફટ ત્યાં જ તમને બતાવું કે કઈ ગાડી છે ને કેમ બંધ થઈ ને શું હે. હાલો ગાઈસ, જો ધીમા ધીમા છાટા આવે અને જઈએ આપણે માધાપર ચોકડીએ, બરોબર હે. અને આજો આવાજ એક નો ખોટા એક ચાલુ ગાડીએ બસ રખડવું. આ ગાડીનો સેલ્ફ બંધ કરી દઈએ. આ સ્વિચ એને ખબર હે કે આમાં બેટરી ઉતરી ગઈ એટલે જાય છે ને હરી કરે, પણ કાંઈ વાંધો નહીં, આપણે હાથમાં જ નહીં આવી. તો ગાઈઝ ઓલી ગાડી તો ચાલુ ન થઈ ધક્કો મારીને. હવે જો આપણે આ વેન્યુ લઈને જઈએ કે ભાઈ આની વાહે બાંધી અને ટો કરીને લેતા આવી, બરોબર. અત્યારે ઊભા અહીંયા ટ્રાફિકમાં, હવે ટો કરવી પડશે, બાકી તો નહીં ભેગું થાય. હાલો ગાઈઝ, જો હામી 20 પડી ને એને આની યાર આમાં બાંધીને લઈ જવાની છે. પેલા તો એમને એવું હતું કે ધક્કો મારીને ઉપડી જાય, ખાલી સેલ્ફનો જ વાંધો હોય છે, પણ ન થઈ ચાલુ. ભાઈ પાછું જવું પડ્યું ટ્રેન આવડિયા ગાડી લેવા. કાંઈ વાંધો નહીં, હવે બાંધીને લેતા જઈએ. અને બીજું શું, હાલો જો વેન્યુનું ઠાઠું મારી દીધું. શું કે કુલદીપ ગાડી આ જો દોર્યું લઈને આટા મારે હે ભાઈ પાણીમાં ને? હા, એટલે અંદર જો પાણી ભરાઈ ગયું છે. જો અહીંયા બધે પાણી તો નીકળી ગયું છે, ટૂંકમાં સેજ આમ ગારો ને એવું રહી ગયું છે. જો એ રેવા દે, ચાલુ તો નહીં જ થાય. ઓલું સીએનજી માંથી કરીને કાઢી નાખી તોય આ જો દોરીથી રમે છે. અમે મતી લીધું, મેં ધક્કો મારીને ટ્રાય કરી લીધી ભાઈ. સેલ્ફ જ નથી લેતી ગાડી, આને સ્નેપ ઉતારવી છે. આ જો સ્નેપ ઉતારવા વાળા છોકરા છે ને, એ ઓટો ગેર ની હે, ક્લચ નો કરવો પડે, સ્વિચ દબીને ગેર પાડો ને તો એ અત્યારે બંધ રાખ્યું. બેટરી નથી ઉતરી, જો એટલે હોરન તો વાગતું હતું, બેટરી ઉતરી ગયા જો ને આવડવા બંધ થઈ જાય. કાંઈ વાંધો નહીં, હવે બેટરી ઈ તો ઉતરી ગઈ છે અત્યારે. ચાલુ કરતો પોઈન્ટ, કાચ બંધ કરી દઉં. એનું જ છે તો ક્યાં અહીંયા હે ને ઓલું કરવાનું આવે. અહીંયા હે ને ઓલું કેમ એવું નથી, એમાં હે ને ઓલો હુકડો હોય અને નટ બોલ ની જેમ પીલી દેવાનું હોય. હવે બમ્પર હાથમાં નો આવી જાય. બમ્પર નહીં, એમાં અંદર આવે. ઉભો રે, બોનેટ ખોલું. ઉભો રહેજે. આ બમ્પર નીકળવાનું રહ્યો ને, ગાડી ઉતી બમ્પર નો કાઢ હે કે આઈ છે ભાઈ. હા એ રહ્યું થઈ ગયું. ઓલા હું સામે લઈ જાતો કેટલું ઊંચું રહ્યું. ઉભો રે. આવું બધું હાલે જો. આપણે એટલે જ મેહુલ ને તેડી આવ્યા, કેતા અનુભવી માણસ છે અને બધી ખબર પડે. ઉપાડી ન રાખવું, એક તો એમાં ઓલો હરિયો નીકળી ગયો હે, જો મથે હે. જોજે છૂટી ન જાય. હું કે યક્ષ કે ફિલિંગ કેવી કાવે અનુભવ કર્યો નહીં જે હારો હવાર ના કે તો જયમાં વગર ના આટા મારીએ.
પાછળ લેવી પડશે. હાલે તો ભાઈ યક્ષ કેમેરો પકડતો. કેમેરો પકડતો મારો ભાઈ. કેમેરો હે કે મોબાઈલ જો તો એ મોબાઈલ પણ ઈ કેમેરો જ કહેવાય મારા જો ભાઈ. દી આ શું હે વડીલ આ શું હે જો આ શું હે મોબાઈલ રાખી. આ કયો મોબાઈલ લઈ જો ના ના જો આમાં તો ઉકળો હે એટલે વાંધો નથી. આમાં મેં હું કે ખાંધા હલાર કરીને બાંધ્યું હે. બમ્પર માં નથી બાંધ્યું, બાકી બમ્પર તો નીકળી જાય. એક તો જો અડધી નીકળી આયલા નીકળેલું હે પટ્ટી નીકળી ગઈ ના ઈ અહીંયા ઓલી કાળા કલર ની પટ્ટી આવે ને ઈ નીકળી ગઈ છે. અરે ભાઈ વરસાદમાં કીધું ને 4-5 દીથિયાની પડી ગાડી અહીં. તો કઈ નાખતો થોડે છૂટે એક નહીં. આલે આ ચાલ તમારી પાસે પકડતો. હમણાં ભાઈ કેદીનો લોગ જ નથી બનાવ્યો. ઘણા ટાઈમથી લોગ નથી બનાવ્યો. મારે બાકી છે, મારે 5 દી થઈ ગયા. હા તું ગયો તો મારું એવું કહો એટલે બ્રેક માર દેજે, જાવ દે. વાંધો જ નથી આવે એમ, થઈ ગયું ટાઈટ દોયરો હાલે એવું છે થોડુંક. ટાઈટ ટુ ટાઈટ થઈ ગઈ હાક તો થોડીક. હાલો ગાઈસ, તો આપણે વેન્યુ લઈ લીધી હે અને મેહુલ બેહી જાય 20 માં. મેહુલ તું 20 લઈ લે. અય એક જણો આની ભેગો બેહી જાવ ને એક આમાં બેહી જાવ મારી ભેગો. સમજો આમાં ઓરણે નથી, મારે તમને કેવું હોય કે રાહ કાઈ નથી જોતો એમ. તમે થઈ ગયું ને બધું તો હવે બેહી જાય એમ. લાઈફમાં પહેલી વાર આવો એક્સપિરિયન્સ કર્યો હો ભાઈ. હા ભાઈ બેહી ગયો આપડી ભેગો. અરે કુલદીપ બેહી ગયો હે મેહુલ ભેગો. હાલો તો હવે હાલતી કરી. હાલો જો ગાઈસ, હરવી હરવી આપણે જવા દઈએ છે અને વાહે જો 20 આવે આમાં તો જેવી તેવું દેખાય તમને. બાકી વાતાવરણ મસ્તીનું છે, બીજું બધું જે હોય ઈ. જો મેહુલ વાહે આઈકે આવે ધીમે ધીમે ને આપણે જઈએ ધીમે ધીમે. 4 ઇન્ડિકેટર ચાલુ રાખ્યા એટલે સાઈડમાં આઈકે જાય તો વાંધો ન આવે ને. હાલો તો જો ગાડી અહીં રાખીને અહીં ચા પાણી પીવા હોય ભાઈ. આ જો આ તો અહીંયા પડી જ છે. થોડાક હું ચા પાણી પી લે ને તો વાંધો ન આવે. એક તો સવારનું કઈ જઈમાં નથી એટલે થોડીક ચા પીવાઈ જાય તો ભૂખ મરી જાય ને. બરોબર ને, થોડીક ચા પી લે ભૂખ તો મરી જાય. લોગ ને એવું કઈ નથી. જો આ બે ચા બધા ચા પીવે, આ નાનું છોકરું કપમાં પીવે ને અમે બધા રકાબીમાં પી લીધી ચા. હે આપણો બ્લોગ કાલે આવશે. મેહુલ નો વ્લોગ કાલે આવશે. ટૂંકમાં એ ઉતારશે કાલે એટલે કાલે રાતે આવી જાય. બરોબર ને? હા એ બરોબર હે. મારે હમણાં લગભગ 4-5 દિવસ નથી બનાવ્યો મેં. હે આ એક નાનું છોકરું ભેગું હોય ને એટલે અમારે આ ઉપાધિ જ હોય. અત્યારે આવડું ઓળું હે ને એને વેફર ઉડે હે. ભૂખ તમને ટાણે જ ભૂખ લાગે. હવાનો રખડાવો સીધો યાદ હે હવાનું અમે નથી ખાધું ભાઈ કઈ. ગાઈસ બીક હતી નહીં થયું, દોરડું તૂટી ગયું. જો માથા પર ચોકડીએ દોરડું તૂટી ગયું. અમને બીક હતી કે દોરડું નો તૂટે તો સારું, પણ તૂટી ગયો. કઈક હાંધા હલાળા કરીને ભાઈ એ ખેંચીએ. હાલો ઓલી ગાડી તો ધક્કો મારીને ટ્રાફિક માંથી સેજ આમ લઈ લીધી છે. હવે હું વાંથી વેન્યુ લેતો આવું બરોબર. સામે પડીએ અહીંયાથી એટલે ભાઈ ઉપાધિ નહીં. ત્યાં ટૂંકમાં બાંધવામાં ને વાર બાર લાગે તો વાંધો ન આવે ને યાર. ખોટું ખટારાને અને વારવામાં ટ્રાફિક થઈ જાય બાંધવા રહીને. તો જો વેન્યુ પડી હવે લેતો આવું પછી બાંધ દઈશ. આપણે મેહુલ પાછો જો હાંધા હલાળા કરવા માંડ્યો હે. બાંધે બાંધી લે પછી પાછા અહીંયા રનિંગ કરી દે. એમાં શું યાર. ના ના વાંધો નહીં આવે બાંધને. બધી ભેગું જ છે એલા એવું નથી આપણી પાસે દોરી. વિડીયોમાં આવે નીચે ઓલો 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 ખબર હે પટ્ટો હોય ગેરેજ વાળા પાસે. એ પટ્ટો હોય ને તો ગાયો ઘા થઈ જાય. આ જો છેડા મારીએ છે આમાંથી, આ વેન્યુ માંથી આમાં છેડા મારીને ટ્રાય કરી લીધી પણ કઈ વાંધો કઈ આમ ખૂદતું નથી, કઈ ઉપડતી નથી. હાલો ભાઈ બેટરી મારે ન ભેગું થયું, પાછી આમ રાખી દીધી. હવે પટ્ટો આવે છે ઓલો અહીંયા બાંધવાનો પટ્ટો આવે ને પછી બાંધી અને નીકળ્યા. જો બધા કંટાળ્યા છે. હવે સવારે 10 વાગ્યાના
મચીએ ચાલુ કરવા. અત્યારે 6 વાગ્યા હે તો હજી ચાલુ નથી થઈ. કેવા કંટાળા મેહુલ? આ આવ્યો જો. કેવા કંટાળા? કંટાળા હું આ વેચવાની જ છે આપણે. એવું કરવું હે કાંઈ વાત. હાલો ગાઈસ તો ફાઇનલી હાંજના કેટલા વાગી ગયા જોતો ભાઈ. આમાં ક્યાં બતાવે? 8 વાગે અમારું કામ થયું ને 8 વાગે બસ જો હવે અમે જઈએ હે ઘરે બરોબર. આમાં કઈક લાઈટ બેટ તો ચાલુ કરે આને દાંત જ આવે. અરે માંડ કરીને એને ખરેખર આઈ જાય આ બધું કામ પતાવ્યું છે. અને આપણે મેહુલભાઈને રાખ્યા ગેર પાડવા હાટું.